હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યો છે બપોરનો 1 બરાબર, 1:30 વાગી ગયો છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો કાલે આપણે મારી જર્નીની વાત કરી હતી કે ગામડેથી લઈ અમદાવાદ સુધીની સફર કેવી રહી. એમાં ઘણા બધા ઉતાર ચઢાવ આપણને જોવા મળ્યા. તો હવે મેં તો એજ્યુકેશનમાં લીધું, સારું મળ્યું છે મને. અને હું જે પર્પઝથી અહીંયા રહું છું કે છોકરાઓ ભણાવવા માટે, અને એમાં છોકરાઓ કેવું પરફોર્મન્સ આપે છે એના વિશે હું આજે તમને વાત કરું. અને હવે હું થોડુંક તમને બતાવીને એમ થયું કે આપણે બી થોડીક ટાઈમ મળે ત્યારે થોડી તૈયારી કરતા રહીશું. તો છોડી દીધી હતી, પણ થોડું એમ થાય છે ક્યારેક ટાઈમ મળે તો આપણે પાછી ચાલુ કરી શકીએ. અને આપણે એસએસસીનું ફોર્મ પણ ભરેલું છે, જોઈએ એક્ઝામ આપીશું. તૈયારી તો છે આપણી, થોડી કરતા રહીશું જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે. પણ મેં અહીંયા રહીને મારા બાળકોને કેવું એજ્યુકેશન આપ્યું અને એનો શું ફાયદો છે એ હું તમને આજે બતાવું. મારી દીકરી અંજુ ધોરણ 5માં હતી, તો એમાં અહીંયા આપણે નાળદા રાજપૂત સમાજ બરાબર, તેનું સ્નેહ મિલન ભરાય છે નરોડાથી નારોલ સુધીનું. એમાં ધોરણ 5માં આપણે એને 96% હતા અને પ્રથમ નંબર હતો. અને ધોરણ 7માં પણ ભાઈ મળ્યું છે, એની ટ્રોફી છે એ હું તમારી સાથે અહીંયા શેર કરું છું, તમે જોઈ શકશો. બરાબર, તમને બતાવતો જુઓ. આ છે ધોરણ 5નું બરાબર, પ્રથમ નંબર 96%. તેજસ્વી વિદ્યાર્થી પારિતોષિક સ્નેહ મિલન સમારોહ 2024. અને આ એની બાજુમાં છે, એ જે ગયા વર્ષનું જ છે, તેજસ્વી વિદ્યાર્થી પારિતોષિક સ્નેહ મિલન સમારોહ 2026 બરાબર, જે હમણાં પહેલા મહિનામાં આપણે ભરાયું હતું ઉત્તરાયણ પછી જ એનું છે. ધોરણ 7માં દ્વિતીય ક્રમાંક 91.94. અને ધોરણ 6માં 96%. તો આપણે જે પર્પઝ સાથે રહીએ છીએ એમાં એ પ્રમાણે દીકરી પરફોર્મન્સ કરે છે અને એનો આપણને આનંદ છે. બીજું જણાવું કે હર્ષિલનું બી પરફોર્મન્સ એવું સારું છે. ગયા વર્ષે જુનિયર કેજીમાં હતો, તો એના પણ રિઝલ્ટમાં નોંધપાત્ર આપણને ફેરફાર જોવા મળ્યો છે. એવું નથી કહેતો કે તમે બધા શહેરમાં આવીને જ ભણાવો, છોકરું હોશિયાર હોય તો ભણે, પણ થોડુંક મારા મત મુજબ એવું લાગે છે કે ગામડાના શિક્ષણમાં અને અહીંના શિક્ષણમાં થોડોક ફેર તો હોય છે. ફેર ના હોય તો આપણે બધા છોકરાઓ ગામડે જ ભણાવતા હોત અને પાટણ કે કડી ગાંધીનગર ના મૂકતા હોત. અત્યારે એની પહેલ ચાલે છે, એના આપણે પરિણામ જોઈએ કે આપણા સમાજની બોર્ડિંગ ગાંધીનગર છાત્રાલય બનાવવાની છે, કન્યા છાત્રાલય. શા માટે બનાવીએ? એજ્યુકેશન માટે જ ને. કંઈક ફેર હશે તો એ ઉદ્દેશથી આપણે અહીંયા રહીએ છીએ. તો હું તમને હર્ષિલનું ધોરણ જે જુનિયર કેજીમાં હતો એનું જે રિઝલ્ટ આવ્યું હતું એ તમારી સાથે શેર કરું, અને એજ્યુકેશનમાં શિક્ષણમાં શું ફાયદો થઈ શકે એ બતાવું તમને. જુઓ, એનું જુનિયર કેજીનું રિઝલ્ટ જુઓ તમે. આ છે 2024-25 સોલંકી હર્ષિલ ચમનભાઈ. શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન ધોરણ KG 1માં યોજાયેલ વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર 94% સાથે પ્રાપ્ત કરેલ. બરાબર, જુઓ તમે. અને પ્રમાણપત્ર મળ્યું હતું સ્કૂલ તરફથી. તો આ વખતે બી આશા છે કે હર્ષિલ પહેલો અથવા બીજો નંબર તો લાવશે જ. એ 6-5 વર્ષનું છોકરું જો પરફોર્મન્સ કરતું હોય તો આપણને એને આ શિક્ષણમાં યોગદાન આપવામાં આપણને શું વાંધો છે? બરાબર. એટલે આપણે તો, હું પણ એવું નહીં કહેતો કે છોકરા ડફોડ હોય, પણ એનું સ્કિલ પ્રમાણે એને ભણાવો. એ બેનને હોશિયાર છે એટલે આપણે અહીંયા રહી અને એના એજ્યુકેશન પર્પઝ માટે જ રહીએ છીએ. બરાબર. બાકી તમે, એવું નથી કહેતો કે તમે અહીંયા આવીને જ ભણાવો. બધાની વિચારધારા અલગ અલગ હોઈ શકે. તમે ભણાવી શકો છો, બરાબર, ત્યાં બી સ્કૂલ છે, પણ કંઈક ડિફરન્સ મને લાગે છે એટલે હું કહું છું. બીજું, હવે મેં તમને કાલે કીધું હતું કે આપણે પોતે પણ થોડી તૈયારી કરેલી હતી. તો આજે એ જૂનો ખજાનો મેં તમને કીધું હતું હું બતાવીશ, એ હું તમને આજે બતાવું. જુઓ, ચોપડી જુઓ તમે ખાલી.
તમે જોઈ શકો છો આપણે 2017-18માં તૈયારી ચાલુ કરી ત્યારે આ ચોપડી 2016ની છે, 2018ની છે આવૃત્તિ. 17માં ચાલુ કરી એટલે આપણને એ વખતે આમ ફૂલ ફોર્મમાં હતા કે આપણે પરીક્ષામાં ફોર્મ ભરીએ અને કંઈક લાગી જઈએ. તો એ વખતની ચોપડી છે. અત્યારે તો કેટલા એડિશન નવા આવી ગયા છે, પણ જે જનરલ નોલેજ હોય અને જનરલ સ્ટડી એ બદલાતું નહીં. જુઓ એમાં તમે આપણે આ બધું કરેલું છે. જે એજ્યુકેશનના પર્પઝ સાથે આ વિડીયો જોતા હોય એમના માટે આ બુક બહુ જ ખૂબ જ ઉપયોગી છે. આપણે હવે થોડુંક બે વિષય ઉપર જ કામ કરશું, એક આપણા ગારમેન્ટ લગતું અને એજ્યુકેશન લગતું, બરાબર. અને દરરોજ નવા વિડીયો મળતા રહેશે, બરાબર. તો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, બરાબર, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે, બરાબર. તમને આ બુકમાં એ વખતનો જે અત્યારે પણ આ જ સિલેબસ જ છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજ્ય વ્યવસ્થા, ભારતીય અર્થતંત્ર અને આયોજન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ. મને તૈયારી કરવાનો બહુ શોખ હતો, પણ સમય સંજોગ આપણી જોડે એવો ટાઈમ નહીં રહેતો એટલે આપણે નહીં કરી શકતા, બરાબર. બાકી તમે આ ચોપડીમાં ટોપિક વાઇઝ બધા પ્રકરણો આલેલા છે, બહુ સરસ છે, બરાબર. લગભગ આ ચોપડીની કિંમત એ વખતની છે ₹540. અને આ બીજા બધા લિબર્ટીના પ્રકાશનો છે. તો હું એક એક કરીને જે મારી જોડે ચોપડીઓ છે જૂની એનો હું રિવ્યૂ કરીશ અને કહીશ કે આ ચોપડી થોડી કેટલી સારી છે ને લેવા જેવી છે કે નહીં. પણ જે પહેલી વાર તૈયારી કરતા હોય એને આ બુક લઈ લેવાય, બરાબર. અને સારી એવી તૈયારી કરો. ધોરણ 12થી જ હું તો કહું છું તમે ચાલુ કરી દો, તો આગળ જતાં ભવિષ્યમાં તમે કોલેજ પૂરી થાય ત્યારે તમે આવી DYSO, નાયબ મામલતદાર, ક્લાસ 1-2ની પરીક્ષા આપો અને સમાજને આગળ લાવો અને ખૂબ આગળ વધો એવી મારી આશા હોય, બરાબર. અને હું પણ પોતે આજે આ બધા કાઢ્યા છે. બીજા ચોપડા બી તમને બતાવું ને તો આ બેનનું સામગ્રી સાહિત્ય છે. જો આ બધું એમનું પડ્યું છે. અને બીજું આ જે ઉપર તમને માળિયું દેખાય છે એ મેં બંધ કરી દીધું. એ માળિયામાં ચોપડા બધા પડ્યા છે આપણે ઘણા બધા ચોપડા લાવ્યા હતા અને તૈયારી ચાલુ કરી હતી, પણ સમય સંજોગ બધું પરિસ્થિતિ બદલાઈ જાય એટલે આપણે એમાં તૈયારી કરી શકતા નહીં. જુઓ તમે આ બીજી એક વસ્તુ હું તમને બતાવું. આજે મારા ક્લાસમાં જ હતો, યુટ્યુબ ચેનલ ટોપર 27 GPSC દિવ્યરાજ સર, બરાબર. અત્યારે પોતે ક્લાસ 2 અધિકારી છે, ફરજ બજાવે છે, બરાબર. રાધે ચેમ્બર્સ ઓફ માધવ 4 વસ્ત્રાલ. આપણે અહીંયા જતાં જો આ બધું લખેલું છે, આ બધું વર્ક કરેલું છે. જુઓ આ જિલ્લા છે ગુજરાતના. સારું સાહેબનું કામ હતું એવું. અને આપણે થોડા ટાઈમ મતલબ 2-4 મહિના ગયા બી ખરા. જો અહીંયા નકશો આપેલો છે, આ નકશા પાછળ કોરું પેજ આપેલું છે, તમે એની પાછળ વર્ક કરવાનું, પછી પાછું બીજું એક પેજ આપેલું છે, બરાબર. આ ગુજરાતનું છે. એવી જ રીતે આપણને સાહેબે એ વખતે 2018માં આ ભારતનું ભૂગોળ છે, એ ગુજરાતનું ભૂગોળ હતું, આ ભારતનું ભૂગોળ છે. આમાં બી આપણને આપેલું હતું સબ્જેક્ટ વાઇઝ. જો અહીંયા લખી રાખવાનું અને અહીંયા બધું વર્ક કરવાનું. ભારતના નકશા છે જુઓ. એમાં તમારે નદી દોરવાની, પર્વતો દોરવાના, રેન્જ અભયારણ્યો, કપાસ પાકો, રોકડિયા પાકો, ખેતી, નદીઓ, પહાડો, એ બધું આમાં ડ્રોઈંગ કરી અને પછી આ કોરા પેજમાં લખવાનું, જેથી તમે એને સરળતાથી યાદ રાખી શકો. આ તો આટલું મેં તમને કાલે કીધું હતું એટલે ચોપડા કાઢ્યા, બરાબર. બાકી આપણે લખેલા ચોપડા બી એટલા જ છે આપણી જોડે. કીધું હતું ને કે ચમનભાઈ તમને એમ લાગશે કે ગપ્પા મારતા હશે આ ભાઈ, પણ સારી એવી આપણી તૈયારી હતી
પણ પછી સમય સંજોગ બધું બદલાઈ જતું હોય છે. એટલે આપણે ફરીથી ચાલુ કરવાની ઈચ્છા છે. આપણે સીસીનું ફોર્મ ભરેલું છે અને તલાટીની આવવાની છે. તો આપણે ટ્રાય કરશું કે બને એટલું એમાં ફોકસ કરીએ અને આગળ વધીએ. તો હું તમને આમાં બતાવું ઇતિહાસ, બરાબર. જો એમાં લખેલું જ છે ઇતિહાસને અંગ્રેજીમાં હિસ્ટોરી જ કહે છે. આપણે અંગ્રેજી બહુ કાચું છે એટલે તમે થોડું જોઈ લેજો. ઇતિહાસના પિતા છે હેરોડોટસ, બરાબર. એમાં સારી એવી બધી માહિતી આપેલી છે, બરાબર. ઇતિહાસ આપેલું છે, ભૂગોળ આપેલું છે, જુઓ ચાર્ટ સાથે બી આપેલું છે. આરણ્યકયો, જુઓ આ વેદ ગ્રંથો, વૈદિક યુગ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, એકદમ લિબર્ટીનું મટીરિયલ થોડું તમને એવું લાગે પણ મટીરિયલ સારું આવે છે. મને લિબર્ટીના પ્રકાશનમાં જ ઘણો વિશ્વાસ હતો. જો આ જૈન ધર્મ છે, જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે. જે કોઈ આ જોતા હોય તો જોઈ તૈયારી કરતા હોય અને આ વિડીયો જુએ તો તમે સારો લાગે તો બીજાને શેર પણ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો, બરાબર. જેથી મને એવું લાગે કે આમાં લોકોને રસ છે તો હું બીજા વિડીયો બનાવું. આમાં જુઓ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય, બરાબર. સારી એવી ચોલ વંશ છે, જુઓ પલ્લવ વંશ, રાજવંશ, આ બધું જીપીએસસી 1, 2 અને 2માં સારું એવા પ્રમાણમાં પૂછાય છે. જુઓ આ છે સોલંકી, ગુજરાતમાં ચાવડા, સોલંકી, વાઘેલા રાજવંશો, બરાબર. તો એકદમ બહુ સારી પુસ્તક છે આ, બરાબર. તમે લઈ શકો છો. અત્યારે એનું નવા એડિશન આવી ગયા છે અને ઘણો સુધારો હશે. પેપર સ્ટાઇલમાં પણ ભાઈ ઘણો સુધારો આવી ગયો છે. એટલે વિડીયો લાંબો થઈ જાય, હું તમને આખી ચોપડી ના બતાવી શકું, બરાબર. બુક તો જે વિદ્યાર્થીઓ એજ્યુકેશનમાં આગળ વધવા માગતા હોય તો આપણને કમેન્ટ બી કરજો કે આવા વિડીયો બનાવો, તો આપણે એ વિશે અલગથી વિડીયો બનાવશું, બરાબર. હું પોતે થોડો એજ્યુકેશનમાં વધારે માનું છું, બરાબર. કામ હોય ત્યારે કામ કરશું, બાકી વિડીયો બનાવી આપણે એજ્યુકેશનમાં પણ મદદ કરીશું, બરાબર. તો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, જય બહુચર.